આરોગ્ય વિભાગ દ્વારા અડાજણમાં સેમ્પલ લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડિશ ખાધા પછી નમૂના ફેલનો રિપોર્ટ આવતા હવે પાલિકા તંત્ર દ્વારા પણ 3 જેટલા આઈસ વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં હાલ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે ઠંડા પીણા અને બરફગોળા ખાવાવાળાની સંખ્યામાં ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવા મોટા વિક્રેતા વન ત્યાં તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે 4 દિવસ બાદ ફેલનો રિપોર્ટ આવતા હવે પાલિકા તંત્ર દ્વારા આ તમામ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું કે 16 સંસ્થાઓમાંથી ક્રીમ, સિરપ, મેવા, બરફના કુલ 23 નમૂના લીધા હતા, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને સિરપનો 1 નમૂનો ફેલ ગયો છે। આ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરાશે। હાલ 22 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે। પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઈસ ડિશ ખાવા આવે છે। આમ નમૂના લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડિશ ખાઈ કાઢી હતી, જેને વિવિધ એલર્જી સહિતની તકલીફ થઈ શકે એવા કન્ટેન્ટ આ સેમ્પલમાં જણાઈ આવ્યા હતા। અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડિશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ। તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવેલ। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે। આઈસ ડિશના લેવામાં આવેલા સેમ્પલમાં ક્રીમમાં ફેટ 60%થી ઓછું હતું, જેના કારણે એલર્જી થઈ શકે છે। વરાછા, ગોરધો રોડ, સિંગણપોર સહિતના સ્થળોએથી લીધેલા 16 નમૂનામાંથી 3 ફેલ થયા છે, ત્યારે એક સ્થળે તો આઈસ ડિશ ખાવા માટે ટોકન અપાય છે। આઈસ ડિશમાં વપરાતા ક્રીમ, સિરપ ઉપરતી કક્ષાનો હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે। અડાજણમાં સેમ્પલ લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડિશ ખાધા પછી નમૂના ફેલ જણાઈ આવ્યા છે। તો આ